વાત વડોદરાની વડોદરા રેલવે સ્ટેશન પાસે અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયા। સ્ટેશનથી અલકાપુરી જવાનો અને આવવાનો માર્ગ બંધ થયો। મુસાફરો છાતીસમા પાણીમાંથી ચાલીને સ્ટેશન જવા મજબૂર બન્યા। અનેક વાહનો વિશ્વામિત્રી નદીના પાણીમાં ડૂબી ગયા। અલકાપુરી કોમ્પ્લેક્સનો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ। વડોદરામાં રેલવે સ્ટેશન પાસે અલકાપુરીનું ગરનાળું છે। આ ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। સ્ટેશનથી અલકાપુરી આવવા જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। છાતીસમા પાણીમાંથી ચાલીને લોકો સ્ટેશને જવા મજબૂર। અનેક વાહનોને વિશ્વામિત્રી નદીએ પોતાનામાં સમાવી લીધા। વિશ્વામિત્રી નદીના પાણી અલકાપુરી વિસ્તારમાં એટલે કે જે રેલવે ગરનાળું છે તેની નીચે પણ ખૂબ જ ભરાયા છે। ગઈકાલથી આ પ્રકારની સ્થિતિ છે। જોઈ શકો છો સામે દ્રશ્ય જે અલકાપુરી ગરનાળું છે એટલે પૂર્વ પશ્ચિમનો જે સંપર્ક છે તે તૂટી ગયો છે। સામે કેમેરામેન પરેશભાઈ દ્રશ્ય બતાવવાની કોશિશ કરશે। જે મુસાફરો છે કેટલું રિસ્ક લઈ અને અહીંયાથી અવર જવર કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તેમના કમર સુધી પાણી છે, પરંતુ કેમ કે તેમને બહાર જવાનું હોય કેટલાક લોકો અહીંયા આવી રહ્યા છે ને એ રીતે અહીંયા પ્રવેશ મેળવી રહ્યા છે, આગળ વધી રહ્યા છે। આ ખૂબ જ રિસ્કી બાબત કહી શકાય, કેમ કે નીચેથી જે વરસાદી ડ્રેનેજ હોય, જો ઢાંકણ ખુલ્લું હોય તો તકલીફ થાય। સાથે વિશ્વામિત્રી નદીના પાણી શહેરભરમાં ફરતા હવે વિશ્વામિત્રીમાંથી મગર અન્ય જગ્યાઓએ પાણીમાં પહોંચી ચૂક્યા છે। આવા સંજોગોની અંદર જો મગર અહીંયા હોય તો અંદર પસાર થતા લોકો માટે પણ આ એક તકલીફ કહી શકાય। કેટલાક વાહનો પણ ડૂબ્યા છે। સાથે આ જે વિસ્તાર છે તેની અંદર બતાવવાની કોશિશ કરીશું। સામે કોમ્પ્લેક્સ પણ છે, જોઈ શકો છો તેનો બીજો જે ભાગ છે ત્યાં પણ આપ જોઈ શકો છો અહીંયા જે પાણી ભરાયા છે કોમ્પ્લેક્સ અંદર પૂરેપૂરું બેઝમેન્ટ પાણીની અંદર છે અને સામે જે રેલવેનું ગરનાળું છે, અલકાપુરી ગરનાળું કહેવાય, તે હાલ બંધ છે। ગઈકાલથી આ પ્રકારની સ્થિતિ છે એટલે કે જે પૂર્વ પશ્ચિમ વિસ્તારનો જે સંપર્ક કહેવાય તે ખોરવાયો છે અને તેના કારણે લોકોની પરેશાની વધી રહી છે। ખાસ કરીને જે રેલવેના મુસાફરો છે તેમને રેલવે સ્ટેશન પહોંચવું અઘરું થઈ ગયું છે। આ રેલવે સ્ટેશનનો પાછળનો ભાગ છે, આગળના ભાગે પણ એટલું જ પાણી ભરાયું છે। એટલે વિશ્વામિત્રીના જળસ્તર ધીરે ધીરે ઉતરી રહ્યા છે, પરંતુ એટલા નથી ઉતર્યા કે જનજીવન સામાન્ય થઈ શકે। આ જરાત સુધી પાણી ઉતરવાની શક્યતાઓ છે, ધીરે ધીરે ઉતરી પણ રહ્યું છે, પરંતુ તંત્ર એલર્ટ છે। લોકોએ પણ અહીંયા એલર્ટ રહેવાની જરૂર છે। જ્યાં પાણી ભરાયા છે ત્યાં આપ ના જશો, એટલા માટે કે વિશ્વામિત્રી નદીની અંદર 400થી વધુ મગરમચ્છ છે અને વિશ્વામિત્રી નદીનું જે સ્તર છે નદીથી 11 ફૂટ ઉપર સુધી ગયું હતું। એટલે મગરમચ્છ અનેક વિસ્તારમાં પહોંચ્યા છે। જો તમે પાણીમાંથી નીકળવાનો પ્રયાસ કરશો તો ત્યાં મગર હશે તો અઘટિત ઘટના પણ બનવાની શક્યતા। લોકો પોતાને જાતને અહીંયા સાવચેત રાખે, પાણીની અંદર ન જાય તે તેમના માટે જરૂરી છે। તંત્ર પણ લોકોના સહયોગની અહીંયા અપેક્ષા રાખી રહ્યું છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।